યુનિટ 4ની અંદર રીડ ટુ બ્લાઇન્ડ ડેફ ફિશ, આંધળી બહેરી માછલી. એના પોએટ છે, એના રચયિતા છે આનંદ આચાર્ય. મિત્રો, આ આનંદ આચાર્યનો જો પરિચય આપણે આપીએ તો સૌથી પહેલાં તો એમનું જે જન્મ છે એ 1881માં એમનો જન્મ થયેલો અને 1945માં એમનું મૃત્યુ થયું. આ એક ભારતના પોએટ, ફિલોસોફર કહેવાય આનંદ આચાર્ય. અને એમણે એમની મોટાભાગની જે લાઈફ છે એ નોર્વેમાં, એટલે આઈ થિંક 1917થી લઈ અને એમના મૃત્યુ સુધી એમણે નોર્વેની અંદર વિતાવેલી. અને એ નોર્વેની અંદર માઉન્ટ ટ્રોન કરીને એક પહાડ છે, એ પહાડની કોઈ ઝૂંપડીની અંદર એમણે વિતાવેલી. ત્યાં એમણે પોતે ધ્યાન કરેલું, મેડિટેટ કરેલું, અને ઘણી બધી બુક છે એ ત્યાં લખેલી. અને મોટાભાગની જે બુકો છે એ ઇંગ્લિશની અંદર લખેલી, અને અમુક છે એ એમાં નોર્વેની ભાષામાં અને સ્વીડિશની અંદર પણ લખેલી. આ આનંદ આચાર્ય છે એ ખાસ કરીને કોઈ ગહેરો અર્થ આપવા ખૂબ જાણીતા છે. તો હવે આ જે બ્લાઇન્ડ ડેફ ફિશ છે એની અંદર પણ એક આવો જ ભાવ છે એ આ પોએમની અંદર આપવામાં આવેલો છે. તો સૌથી પહેલાં તો આપણે સમજીએ. ઇન અ ડાર્ક કેવ ફ્લોઝ અ ડાર્ક રિવર. હવે અહીંયા ડાર્ક એટલે કે ગુપ્ત ગુફા, એની અંદર એમ કે છે ફ્લોઝ અ ડાર્ક રિવર. એમાં શું વહે છે? તો કે એક ગુપ્ત નદી વહે છે. એન્ડ ઓન ઇટ્સ સ્ટોની બેંક, અને આ નદીના પથરાળ કિનારા પર ધેટ સિટ્સ અ મેન, એક માણસ બેઠેલો છે. અને એ માણસ એમ કે છે કે ઓલ્ડ એઝ ધ સન ઓર ઓલ્ડર, એ સૂર્ય જેટલો ઉંમરલાયક એટલે કે જૂનો છે, અને એના કરતાં પણ વધારે. હવે આ માણસ છે એ શું કરે છે? તો કે વિવિંગ અ યાન ઓફ રેમ્બો. જે રેમ્બો એટલે જે મેઘધનુષ છે એનું યાન છે એને બનાવી રહ્યો છે, વણી રહ્યો છે, ગૂંથી રહ્યો છે. વિવ એટલે વણવું, ગૂંથવું. અને બીજું શું કરે છે? તો કે એન્ડ હમિંગ અ સોંગ, અને એક ગીત લલકારી રહ્યો છે. બટ, પરંતુ ધ બ્લાઇન્ડ ડેફ ફિશ, પરંતુ આંધળી અને બહેરી જે માછલી છે, ધેટ સ્વિમ ઇન ધ સ્ટ્રીમ, કે જે ઝરણાની અંદર તરે છે એની વાત કરે છે. સી નીધર યાન, એ નથી યાનને જોતી, નોર મેન, કે નથી એ માણસને જોતી, નોર હિયર હિઝ એવર લાસ્ટિંગ સોંગ, કે ન તો એ એનું આ જે એવર લાસ્ટિંગ એટલે કે અનંત સદીઓથી ચાલનારું એવું ગીત છે એને પણ જોતી નથી. તો મિત્રો, આ હતું એનું ટ્રાન્સલેશન. પણ આ ટ્રાન્સલેશનની અંદરનો જે ભાવ છે એ કંઈક અલગ છે મિત્રો. હવે આપણે અહીંયા જોઈએ તો અહીંયા કેવું, કેવ એટલે આ પૃથ્વીનું જે અસ્તિત્વ જે છે, એક્ઝિસ્ટન્સ, એની વાત છે. કે ડાર્ક શબ્દ વાપર્યો, ગુપ્ત, બરાબર. કોઈને ખબર નથી કે આ પૃથ્વીનું એક્ઝિસ્ટન્સ કેવી રીતે થયું છે. હા, હિન્દુ શાસ્ત્રો મુજબ આપણે એવું કહીએ છીએ કે બ્રહ્માએ આ પૃથ્વીની, આ બ્રહ્માંડની ઉત્પત્તિ કરી. એ જ રીતે અહીંયા જે રિવર શબ્દ છે જેની આગળ પણ ડાર્ક શબ્દ છે, ડાર્ક રિવર એટલે ગુપ્ત નદી. હવે અહીંયા જે રિવર છે ને એ એક મેનકાઇન્ડ એટલે કે માનવજાતનું પ્રતીક છે. અને માનવજાતનું અસ્તિત્વ કેવી રીતે થયું એ પણ અજ્ઞાત છે, એ પણ આપણને ખબર નથી.
ત્યારબાદ અહીંયા સ્ટોની બેંક શબ્દ વાપર્યો છે. આ જે રિવર છે એમાં સ્ટોની બેંક એટલે કે એનો પથરાળ ભાગ. તો પથ્થરો છે, સ્વાભાવિક છે કે આપણે જ્યારે એના ઉપર ચાલીએ તો પથ્થરો ઉપર થોડું અઘરું પડે ચાલવું અને વાગે પણ ખરા. એટલે માનવજાત છે ને એની સામે મુશ્કેલીઓ છે એ ઘણી બધી છે. તો આ સ્ટોની શબ્દ એટલા માટે કદાચ અહીંયા યુઝ કર્યો હશે. હવે અહીંયા મેન શબ્દ જે છે એ એક માણસ બેઠેલો છે. હવે એ અહીંયા એવું કે છે ઓલ્ડ એઝ ધ સન. તો સ્વાભાવિક છે કે સૂરજ દાદાને તો તમે ઓળખો છો કે હવે એના જેટલો ઉંમરલાયક અથવા તો એના કરતાં વધારે તો હવે એવું તો આ દુનિયાની અંદર કોણ હોઈ શકે? કદાચ પરમાત્મા જ હોય. એટલે આ માણસ જે છે એ મે બી પરમાત્માની જ વાત છે. જે શું કરી રહ્યો છે તો કે વિવિંગ યાન ઓફ રેઇનબો. રેઇનબો એટલે કે જાનીવાલી પીનાલા મેઘધનુષ આપણે નિહાળ્યું હશે. તો હવે એ છે આપણે કોઈ નથી બનાવી શકતા ને. એ કોણ બનાવે છે? કુદરત. એટલે જે અહીંયા જે વાત છે એ કુદરતનું સર્જન છે. આ પૃથ્વી ઉપર જે કાંઈ કુદરતનું જે સર્જન છે, કુદરતની જે સુંદરતા જે છે એની વાત કરી છે કે એ કોણ કરી રહ્યું છે તો કે એ માણસ કરી રહ્યા છે, પરમાત્મા કરી રહ્યા છે. અને એન્ડ હમિંગ અ સોંગ, અને એક ગીત લલકારી રહ્યા છે. તો ગીત શેનું છે? જેને આપણે દાખલા તરીકે આપણે ગીતા કહીએ છીએ. તો ગીતા છે એ જીવન જીવવાની એક પ્રકારની કળા છે. કેવી રીતે માણસે જીવન જીવવું જોઈએ. તો મે બી કદાચ અહીંયા આ જે મેન છે, પરમાત્મા છે, એ એવું જ કંઈક ગીત છે એ લલકારી રહ્યા છે કે વ્યક્તિ એટલે કે માનવ જાતે આ પ્રકારનું જીવન જીવવું જોઈએ. તો એ પ્રકારનું કંઈક ગીત અહીંયા એ લલકારી રહ્યા છે. અને પછી અહીંયા હવે તમે જુઓ તો બ્લાઇન્ડ ડેફ ફિશ, માછલી જે આપણે બધા જે કેવું છે બ્લાઇન્ડ અને ડેફ એવો શબ્દ વાપર્યો છે. આંધળી છે અને બહેરી છે. શા માટે આંધળી છે અને બહેરી છે? તો કે આ માનવ જાતની સ્વરૂપી જે ઝરણું છે ને એમાં એ રહે છે અને એ નથી પેલું યાન જોતી. એટલે કે આ જે કુદરતનું સર્જનની વાત કરે છે યાન, કે પછી માણસનું જે માણસને નથી જોઈ શકતી, કે પછી એનું જે ગીત છે એને નથી જોઈ શકતી. તો હવે આપણે અહીંયા આખો અર્થ જો કાઢીએ તો પહેલેથી આપણે જોઈએ તો ઇન અ ડાર્ક કેવ, એક ગુપ્ત ગુફા, કે જે આ પૃથ્વીનું અસ્તિત્વની જે વાત છે તો એની અંદર ફ્લોઝ અ ડાર્ક રિવર, એક માનવ સ્વરૂપી નદી છે, ગુપ્ત નદી છે, વહે છે. અને એના એન્ડ ઓન ઇટ્સ સ્ટોની બેંક, અને આ માનવ સ્વરૂપી જે રિવર છે તો એના પથરાળ કિનારા પર, એટલે કે જીવનમાં આવતી જે મુશ્કેલીઓ છે એને અહીંયા સંબોધેલું છે. એટલે એ અઘરું છે થોડું. અને એના ઉપર એમ કે છે ધેટ સિટ્સ અ મેન, એક વ્યક્તિ બેઠેલા છે અને એ શાયદ પરમાત્મા છે. અને એ એમ કે છે ઓલ્ડ એઝ ધ સન, સૂર્ય જેટલા એ ઉંમરમાં છે અથવા તો એના કરતાં પણ વધારે. શું કરી રહ્યા છે તો કે વિવિંગ અ યાન ઓફ અ રેમ્બો, જે મેઘધનુષનું યાન છે એ એનું સર્જન કરી રહ્યા છે. એટલે કે આ પૃથ્વી ઉપરની જે કાંઈ સુંદરતા છે એનું સર્જન કરી રહ્યા છે. અને સાથે સાથે એન્ડ હમિંગ અ સોંગ, અને કોઈ ગીત લલકારી રહ્યા છે. પરંતુ એ સોંગ તમને ખ્યાલ છે કે અહીંયા એવરલાસ્ટિંગ સોંગ, જે જીવન જીવવાની જે રીત છે એની વાત કરેલી છે. પરંતુ માનવ સ્વરૂપી જે માછલી છે જે આંધળી છે અને બહેરી છે, એ આંધળી અને બહેરી એટલા માટે કહે છે કે જે ધેટ સ્વિમ ઇન ધ સ્ટ્રીમ, કે જે આ ઝરણાની અંદર તરે છે, સી નિધર યાન, એ આ કુદરતની જે સર્જન કરવાની જે રીત છે એને પણ એ જોતી નથી એ પરમાત્માને જોતી. કે પછી નોર હિયર હિઝ એવરલાસ્ટિંગ સોંગ, કે પછી એ જે પરમાત્માએ જે કીધેલી જે રીત છે જીવન જીવવાની તો એને પણ એ અનુસરતી નથી. તો
તો કંઈક આવી બાબત છે એ આ આનંદ આચાર્યના આ બ્લાઇન્ડ ડેફ અને ફિશ એ પોએમની અંદર નીકળે છે. તો અહીંયા આ પોએમ મિત્રો પૂર્ણ થાય છે.